ઈશ્વરે માણસ જાતને વાણી, વિચાર, બુદ્ધિ, લાગણી, સંવેદના વગેરેની ભેટ આપી છે. પૃથ્વી ઉપર એકમાત્ર માણસ જાત છે જેને સામાજિક સંબંધો છે અને તે સામાજિક પ્રાણી છે. આ સામાજિક સંબંધો હોવાને કારણે માણસોને એકબીજા પ્રત્યે અપેક્ષા રહે છે અને ઉપેક્ષાની લાગણી પણ તેઓ અનુભવતા હોય છે. રોજબરોજની જિંદગીમાં આપણને સંબંધોની આંટીઘૂંટી જોવા મળે છે. વિવિધ પ્રકારના સંબંધો જોવા મળે છે. આપણે તેનું અવલોકન પણ કરતા હોઈએ છીએ અને તારણ પણ કાઢતા હોઈએ છીએ. અમુક વખત આપણને જોવા મળે છે કે એક કરતાં વધુ સંતાન ધરાવતા માતા પિતાને એના દરેક સંતાનો જ વહાલા હોય છે. એમને દરેક સંતાન પ્રત્યે એક સરખો જ પ્રેમ હોય છે. આમ છતાં માતા પિતાનું સબકોન્શિયસ માઇન્ડ જે બાળક નાનું છે અથવા તો ભણતરમાં થોડું કાચું છે અથવા તો શારીરિક કે આર્થિક રીતે થોડું પાછળ છે, એના માટે વધારે કુણી લાગણી હોય છે અને સોફ્ટ કોર્નર વધારે રહે છે. પેલું મોટું બાળક અથવા તો જે સમર્થ અને સક્ષમ બાળક છે એ આ વાતને સહર્ષ સ્વીકારી લે છે. તેઓ સમજે છે કે મારા ભાઈ બહેનને મારા માતા પિતાની લાગણીની હૂંફની વધારે જરૂર છે. આથી આ મોટું બાળક અથવા તો જે સમર્થ કે સક્ષમ બાળક છે એ ક્યારેય માતા પિતાને ફરિયાદ નથી કરતું હોતું. પરંતુ આ મોટું બાળક અથવા તો જે સમર્થ કે સક્ષમ બાળક છે એની પણ જિંદગી છે. એને પણ જિંદગી ઘણી વખત કસોટી લેતી હોય છે. એને પણ જિંદગીમાં તકલીફો આવતી હોય છે. પરંતુ આ બાળક એના માતા પિતાને પોતાની તકલીફોની કોઈ જ ફરિયાદ નથી કરતું અને જાણ પણ નથી કરતું. તેઓ વિચારે છે મારા માતા પિતાને પહેલેથી જ બીજા મારા ભાઈ બહેનોની વધારે ચિંતા છે, આથી મારે એમને તકલીફ નથી આપવી. અને એ એકલવાયું અનુભવે છે. પોતાની તકલીફો સાથે એ એકલો પડી જતું હોય છે. એનો ખાલીપો એનું ભીતર ભરી દેતું હોય છે. એના ભીતરનો કોલાહલ શાંત પડી જતો હોય છે. પરંતુ આ બાળકની ચીખ એના માતા પિતા સાંભળી શકતા નથી. તેઓ ગર્વભેર કહેતા હોય છે કે અમને અમારા આ બાળકની કોઈ જ ચિંતા નથી. એ દરેક જગ્યાએ પહોંચી વળે એવું છે, એની તકલીફોને સામનો કરી શકે એવું છે, એ કસોટીમાંથી પાર પડી શકે એવું છે. આથી અમને આ બાળકની કશી જ ચિંતા નથી. અને આ બાળકની ચીસ મા બાપ સાંભળી શકતા નથી. આ બાળકને પણ અપેક્ષા હોય છે. મનોમન એ પણ વિચારતું હોય છે, કાશ મારી મમ્મી એના પાલવથી મારા આંસુ લૂછે. કાશ મારા પપ્પાનો ખભો મારો વિસામો બની શકે. પરંતુ માતા પિતા સુધી આ વાત પહોંચતી જ નથી અને પેલું બાળક એકલવાયું અનુભવે છે. એનું ભીતર ભરડો લેતું હોય છે. હું એમ નથી કહેતી કે માતા પિતાની આ ભૂલ છે કે માતા પિતાની માવજતમાં ખામી છે, પણ ક્યારેક માતા પિતા આવી ચૂક કરી બેસે છે. સમાજમાં આવા બનાવો જોવા મળે છે. આ મારું અવલોકન છે. સામાજિક અવલોકનો તમે પણ જે કંઈક કરતા હોય, તમને પણ જે કંઈક અનુભવ હોય તે તમે મારી સાથે શેર કરી શકો છો.